કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે બોડેલીની કુમાર શાળાની ઓચિંતી મુલાકાત કરી હતી। ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે બોડેલીની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બોડેલી નગરમાં આવેલ કુમાર શાળાની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ભાષાના જ્ઞાન વિશે પ્રશ્નોત્તરી કરી બાળકોનું જ્ઞાન ચકાસ્યું હતું, સાથે જ બાળકોને અભ્યાસ માટે વિસ્તૃત ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું। આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે દેશને આઝાદી અપાવવામાં જેમણે બલિદાન આપ્યા એમાંનું એક જે પાત્ર હતું બિરસા મુંડા ભગવાન, એમની જન્મજયંતિ ઉજવવાનું પૂરા દેશમાં નક્કી થયું। એના ભાગરૂપે ડાંગથી જે રથનું જે પ્રસ્થાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું હતું એ રથ આજે છોટાઉદેપુર મુકામે આવી પહોંચ્યો હતો। અમારો કાર્યક્રમ હતો જિલ્લા પ્રવાસ દરમિયાન એ કાર્યક્રમ પૂરો કરી અને આપણી આ બોડેલી ખાતેની આપણી કન્યા શાળા એની શુભેચ્છા મુલાકાતે હું પધાર્યો છું। સ્કૂલનું બિલ્ડિંગ બહુ સરસ બનેલ છે, બાકીના જે ખૂટતી કડી છે ઓરડાઓનું પણ કામકાજ આવનારા સમયમાં ચાલુ થવાનું છે। સાથે સાથે તમામ જે ક્યાન રોડની જે સ્કૂલ છે 362 જેટલી આપણી કન્યાઓ છે, તમામની મેં મુલાકાત લીધી છે। ત્યાં સ્વચ્છતા બહુ સરસ છે। શિક્ષક મિત્રો એક સમરસતાના ભાવથી પોતપોતાનું કામ જે કરી રહ્યા છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં તમામ શિક્ષક મિત્રો એક ટીમ વર્કથી જે કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે એક આચાર્યશ્રી છે એમને પણ એમનો સ્કૂલનો જે ગોલ્સ જે રાખ્યા 7 એમને ગોલ્સ રાખ્યા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે। એ ગોલને યાદ કરીને જે પોતપોતાનું કર્મ વિદ્યાર્થીઓ પણ પોતાનું કામગીરી કરે છે અને શિક્ષક મિત્રો પોતાની ફરજ નિશ્ચિતતાથી અદા કરે છે। આનંદની બાબત છે। તમામને મારી ઢેર સારી શુભકામનાઓ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।